હેલો ગાઈસ, હું છું તમારો ટોકર બ્લોગર ને આજનો આપણો ન્યૂ વ્લોગ સ્ટાર્ટ કરીએ. આજના ન્યૂ વ્લોગનો સબ્જેક્ટ ને કન્ટેન્ટ એક નંબર છે. લગભગ આજ લગીને તો કોઈ યુટ્યુબમાં એવું લઈ આવ્યું નથી. બધે પોતપોતાના સ્ટ્રીટ ફૂડના અલગ અલગ વસ્તુના અલગ અલગ વિડીયો તો મૂકતા જ હોય છે. તો આજે આપણે હજી આપણો પોતાનો ચેલેન્જીસ વિડીયો નથી, પણ આપણે બીજાને એકબીજા વચ્ચે ચેલેન્જીસ વિડીયો કરાવીને મુકાવેલો છે. તો આજનો આપણો વ્લોગ કઈ રીતનો છે ને એની શરૂઆત કરીએ. હવે આપણે ખાવા પીવાના શોખીન તો ઘણા હોય, અમુક જંક ફૂડના હોય, અમુક ઘરના ઘરેલું ઉપચાર ખાતા હોય. તો એ બે વચ્ચે આપણે જે ચેલેન્જ કરાવવાના છીએ એમાં એ બેને શું દેવું એની કોઈ કોમેન્ટમાં મને જણાવશે કે પછી એનો સબ્જેક્ટ પણ હું મારી રીતે ખુદ જ લઈ આવું. ચાલો, તમને બધાને તકલીફ દેવા કરતાં હું ખુદ જ લઈ આવ્યો એ વસ્તુ કે શું હશે, પણ એ પણ સસ્પેન્સ છે. એ જ્યારે તમને મિડ વિડીયોમાં ખબર પડશે વચ્ચેથી કે હવે જે આપણે ચેલેન્જ કરાવશું ને પ્રકૃતિ પ્રેમીઓ વચ્ચેનો ચેલેન્જ છે. તો આપણે કાંઈ જગ્યા ફિક્સ નથી કરી, પણ આપણે એક એવી જગ્યાએ જઈને ચેલેન્જ કરવાનો છે કે જ્યાં હરિયાળી, જંગલ જેવી વાડીઓ અને મસ્ત કુદરતની હવા વચ્ચે આપણે ચેલેન્જીસ કરાવશું. હવે આપણી લોકેશન ઉપર આવી ગયા ને આપણું લોકેશન તમને દેખાતું હોય તો પાછળ બહુ મસ્તીનો મોટો તળાવ છે, એમાં ઘણી માછલીઓ ભરેલી છે. તો મિત્રો, આ વ્લોગ આપણી માછલી વચ્ચે કે અંદરો અંદર એ બેનું કઈ રીતે ભાગ પાડીને મમરા પોતાના ખાય છે. તો હાલો, આપણા મિત્ર કરણ એવા મિત્ર સાથે આપણો ઇન્ગ્રીડિયન્ટ ક્યાં ગયો મિત્ર બતાડી દો. ક્યાં ગયો આપણો ઇન્ગ્રીડિયન્ટ? આ આપણા મમરાની થેલી. હવે આપણે માછલીઓને દેખાડી ને જોઈ કેટલી બાજે કેટલું ખાય. તો મિત્રો, આપણે હવે ધીમે ધીમે મમરા નાખવાનું ચાલુ કરી દીધું. તમને જોતા હોય કે હવે એક બે કરીને પછડાટી ખાતી બધી માછલીઓ આવે છે લેવા. હવે હમણાં બાજવાનું ન થાય ત્યાં લગીને ધીમે ધીમે જોવો, પછી હમણાં બાજવાનું ચાલુ થશે એટલે તમને અહીંયા ઉમટી પડશે એટલી માછલીઓ દેખાશે. इतने तेजस्वी लोग हैं हमारे. ये जितना डालेगा ना उतना ही आएगा, एक बड़े बड़े सब एक साथ. તો મિત્રો, તમને દેખાતું હોય તો કઈ રીતે માછલી પડી કરે મમરા ખાવા. હજી આપણે મમરા ઝાઝા જેમ નાખશું એમ વધશે. તમને દેખાતો જો એક ઉપર એક માછલી, અને માછલીનો ખાલી તમે સાઇઝ ઇમેજિન કરો કે કેવડો સાઇઝ છે. તો મિત્રો, હવે આપણો પહેલો તો પૂરો થઈ ગયો. બીજો પેકેટ પણ ખોલીને જોઈએ કે હજી કેટલી માછલીઓ આવે. તો હાલો, બીજો પેકેટની અનબોક્સિંગ કરી. હાલો, બીજા પેકેટની અનબોક્સિંગ થઈ ગઈ. હવે ઘા થાય એટલા મમરા આપણે પાછા બજાવી માછલીઓ. હાલો, હવે આપણે ઢેફા ઉપરથી ઉપર ચડી જાય ને પાછા આપણે ક્યાંક ગરી ગયા ને પાણીમાં તો આપણા મમરા ભરાઈ જાય. આ મમરા પછી ખાહે. જો મિત્રો, તમે કેમ માથે એકબીજાની એને ઘા જઈને પેલો મમરો કોને હાથમાં આવે ને એ રીતે ઘા પડી કરે મમરા ખાવા. એ લોકોને મમરા એ લોકોની ફેવરેટ વસ્તુ છે. જેવી રીતે છોકરીઓને ભેળ ભાવે, માછલીઓને મમરા ભાવે. છે તો બે ફિમેલ જ ને. જો મિત્રો, તમને કઈ રીતે દેખાતું હોય ને તો કઈ માછલીના મોઢા જો, ખાલી મૂછુંવાળી માછલી એ તમે એકબીજા ઉપર ધડ બઢાટી ચડે ખાલી જો. જોઈ લો મિત્રો, જોઈ લો જો કેમ મોટા ખોલીને ઉપર આવે. જુઓ, માછલીએ પોતાનું ખાવાનું તો પતાવી દીધું. હવે આપણને ભૂખ લઈ ગઈ, તો હવે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરી અને હાલો પાછા ઘર બાજુ નીકળી. તો મિત્રો, તમને વ્લોગ ગમ્યો હોય તો પાછો વ્લોગને લાઇક, સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો તમારા મિત્રોને. આવી રીતે તમારા બધા માટે નવા વિડીયો લઈ આવતો રહીશ. ગુડ બાય.